what's up? તો ફ્રેન્ડ્સ અહીંયા થઈ ગઈ છે અમારી ગાડી પાર્ક ઓલરેડી અને હવે થોડી વારમાં કરવાના છીએ ડુંગર ચડવાની શરૂઆત. તો અહીંયા જોઈ લો, પહેલાં તો અહીંયા આવે છે નાના નાના સ્ટોલ અને આ ભાઈની પાસે બહુ જ જોરદાર મ્યુઝિક વગાડવાનું છે. તો ચલો ટ્રાય કરીએ. આ બહુ જૂનું શાસ્ત્રીય મ્યુઝિક છે, સંગીત કળાનું. મોરના પીછા છે અને મોર અહીંયા દોરેલો છે ઓલરેડી અને અહીંયાથી ફૂંક મારવાનું હોય છે. આ રીતે વગાડવાનું હોય છે. બહુ જ જોરદાર છે. ફ્રેન્ડ્સ ફાઇનલી અત્યારે અમે પહોંચી ગયા છીએ માતાજીના દર્શન કરવા માટે પાનેરા ડુંગરાની સીડી અને આ ગેટ પાસે ને અહીંયાથી ચડવાની છે, શરૂઆત કરવાની છે ત્યારે ડુંગરા ચડવાની. અને ડુંગરા ચડતા પહેલાં અહીંયા આવે છે માતાજીની ચુંદડીના સ્ટોલ, પ્રસાદીના સ્ટોલ અને અહીંયા આવે છે નાના છોકરાઓના રમકડાના સ્ટોલ. એવું બધું જ અહીંયા શરૂઆતમાં આવે છે. તો હવે માતાજીનું નામ લઈને અમે શરૂ કરીએ છીએ ડુંગરો ચડવાનું. તો ચલો ફ્રેન્ડ્સ, તમે પણ આવી જાઓ. જય માતાજી. તો ફ્રેન્ડ્સ અત્યારે સમજો ને કે મોર્નિંગના વાગ્યા છે 9 અને ડુંગરો શરૂ કરી દીધો છે ચડવાનો. તો અત્યારે મોર્નિંગમાં અત્યારે અહીંયા બધા સ્ટોલો અત્યારે બંધ છે આ રીતે, કેમ કે આ બધા સ્ટોલો ખુલ્લે છે 4 વાગ્યા પછી. અને મોર્નિંગમાં અત્યારે પબ્લિકનો રશ પણ ઓછો હોય છે, એટલે અમે પ્લાનિંગ કર્યો હતો કે સવારમાં જ ચડી જઈએ, શાંતિથી માતાજીના દર્શન પણ થઈ જાય. હજી 100-150 જેવા પગથિયા ચડાણા છે, ટોટલ 600 પગથિયા છે. અને વચ્ચે આવી રીતે રસ્તો છે, મસ્ત બનાવેલો, ડેવલપ કરેલો છે. ઉપર તડકો ના લાગે એટલે છત પણ બનાવેલું છે. અને આ બંને બાજુ જંગલ છે. ચડવામાં રસ્તામાં અત્યારે આપણને શેવડીનું જ્યુસ પીવું હોય તો જ્યુસ પણ મળી રહેશે. લીંબુ શરબત છે, લીંબુ સોડા છે. ધોલ કેમ બેસી ગયા છો? 33% જેવું ચડાવવાનું છે. થોડોક થાક લાગ્યો હતો ચડવામાં, એટલે હું ઘડીક આરામ કરી લઈએ અને પછી પાછું ચડીએ. કેમ કે આ છે ને નિરાતે ચડવામાં વધારે મજા છે આરામ કરતાં, કેમ કે અત્યારે એટમોસ્ફિયર બહુ સારું છે, ઠંડુ વાતાવરણ છે. તો આરામથી જ ચડીએ ને આપણે હું ઉતાવળ છે. નિરાતે ભાઈ શાંતિથી માતાજીના દર્શન કરીએ ને. ચલો તો
ધવલ ચાલતા ચાલતા આવે છે એની હાલત જય માતાજી. જય માતાજી. ખરાબ થઈ ગઈ હાલત કે આમ મજા આવે છે ચડવાની. માતાજીનું નામ લઈને ચડતા જઈએ છીએ. ફાઇનલી ફ્રેન્ડ અમે ચડતા ચડતા પહોંચી ગયા છીએ. ઓલમોસ્ટ માતાજીના મંદિરની નજીક આવી ગયા છીએ. પણ માતાજીના મંદિર પહેલાં પહોંચતા અહીંયા આવે છે ભોળાનાથનું મંદિર, શંકર ભગવાનનું. ત્યાં દર્શન કરીને પછી માતાજીના દર્શન કરવા જવાનું છે. તો પહેલાં મહાદેવના દર્શન કરી લઈએ. જય મહાદેવ. મહાદેવજીના દર્શન થઈ ગયા છે અને હવે જઈએ છીએ અમે માતાજીના દર્શન કરવા માટે. તો માતાજીના દર્શન કરતા પહેલાં અહીંયા આવે છે 2 સીડી. આ સીડીથી ચડવાનું હોય છે. અને આ સીડી પરથી પણ દર્શન કરવા માટે જવાય છે અને અહીંયાથી પણ જવાય છે. આમાં શોર્ટકટ કઈ છે? આ સીડી જે છે નાની સીડી એ શોર્ટકટ છે અને આ થોડી લોંગ થાય છે. તો હું અત્યારે લઈશ શોર્ટકટ સીડી. તો ફાઇનલી ગાઈસ અત્યારે અમે પહોંચી ગયા છીએ માતાજીના મંદિરે દર્શન કરવા માટે. 600 દાદરા ચડી લીધા છે અને હવે અમે જઈએ છીએ મા ચામુંડાના દર્શન કરવા માટે. તો ચલો તમને પણ અમે કરાવીએ દર્શન માતાજીના.
ફ્રેન્ડ્સ, અમે માતાજીના દર્શન કરી લીધા છે અને અત્યારે અમે આવી ગયા છીએ કિલ્લો જોવા માટે, કે જ્યાં શિવાજી મહારાજ પહેલાં આવતા હતા. 300 વર્ષ પહેલાંની વાત છે. ત્યારે શિવાજી મહારાજ અહીંયા આવતા હતા અને આ તમે જોવો છો તો એ કિલ્લાની દિવાલ છે. આ આખો કિલ્લો છે અહીંયા. અને આ કિલ્લાનું સેફટી છે. ગાઈસ, અત્યારે અમે આવી ગયા છીએ મહાકાળી માના દર્શન કરવા માટે. પહેલાં કરી લીધા છે મહાદેવના દર્શન, પછી કરી લીધા છે ચામુંડા માતાના દર્શન અને કિલ્લો પણ જોઈ લીધો છે. અને હવે આવ્યા છીએ અહીંયા મહાકાળી માતાનું મંદિર છે. આ મંદિર પણ 300 વર્ષ જૂનું મંદિર છે. અહીંયા હવે માતાજીના દર્શન કરવાના છે. તો ચલો હવે નીચે જઈએ અને માતાજીના દર્શન કરીએ. અને નીચે જે માતાજી જે બહુ મોટા પથ્થરની અંદર છે તો દર્શન કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આ આટલા મોટા પથ્થરની અંદર મહાકાળી માતા છે અને આ પથ્થર અહીંયા કોઈ તોડી પણ નથી શકતું, કેમ કે અહીંયા માતાજીનો હાસ છે. જય માતાજી, જય મહાકાળી માતા. Hey, what's up? ફ્રેન્ડ્સ, અહીંયા આવી ગયા છે નાના નાના તળાવ જ્યાં કમળ છે. તો ફ્રેન્ડ્સ, અમે ફાઇનલી અત્યારે માતાજીના અને ભોળાનાથના દર્શન કરી લીધા છે અને હવે ઉતરી રહ્યા છીએ ડુંગરો અને આ સીડી ધીમે ધીમે ઉતરી રહ્યા છીએ. તો ગાઈસ, તમને અમારો આ વ્લોગ કેવો લાગ્યો છે એ કોમેન્ટમાં જરૂર જાણ કરજો. અને ફ્રેન્ડ્સ, અમારી ચેનલને હજી પણ જેને સબસ્ક્રાઈબ નથી કરી એ જલ્દીથી જઈને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો. તો ફ્રેન્ડ્સ, હવે મળીએ અમારા નેક્સ્ટ વ્લોગમાં.